પહેલાં હું નાનકડો પરિચય તમને આપી દઉં. મારું નામ છે ને જનક સર છે અને જનકભાઈ બોલાવશો તો વાંધો નથી. આપણે ગુજરાતમાં છે તો વાંધો નથી, બરાબર ને. ગુજરાતથી બહાર આપણે જઈએ ત્યારે આપણે કંઈક સર કે એવું કંઈક આપણે સરનામું કહી નકર તો અહીંયા તો ભાઈ જ બોલાવે, બરાબર ને. કોણ અહીંયા અત્યારે રેઝિડેન્શિયલ છે? રેઝિડેન્શિયલ કે અહીંયા જ રહે છે? અચ્છા, ઓકે, સરસ. તો તમને લોકોને વધારે લાભ મળશે એવું લાગે છે, કારણ કે હું પણ રેઝિડેન્શિયલ છું આજથી, હે ને. ભાષા બરાબર છે ગુજરાતીમાં કે હિન્દીમાં બોલું? ગુજરાતીમાં ને? બધે ગુજરાતી સમજશે? વેરી ગુડ, ઓકે. મારા પાસે એક એજન્ડા તો છે મારો પોતાનો કે મને શું શીખવાડવું છે, પણ છતાંય પણ મને તમારા પાસેથી એક ક્વેશ્ચન જોઈએ છે. આપણે ઓઝોનને સાચવીને રાખવી જોઈએ કે આપણે ઓઝોનને પછી ડિસ્ટ્રોય કરી નાખવી જોઈએ? સાચવીને રાખવી જોઈએ. સાચવીને રાખવાનું એક શું પ્રયોજન છે એનું? પહેલાં આપને લોકો બધે નાનકડા હશું, લગભગ તમને ખ્યાલ નહીં હોય, પણ CFC ગેસ કરીને સાંભળ્યું છે? સાયન્સમાં આવે છે CFC ગેસ, ક્લોરોફ્લોરોકાર્બન્સ. એ ગેસના કારણે ઓઝોનમાં હોલ થઈ ગયેલું, બરાબર. હવે ઓઝોનમાં હોલ થઈ ગયું તો રિપેર કેવી રીતે થઈ ગયું ફરી પાછું? આપણે તો ત્યાં ટાંકા મારવા તો નહોતા ગયા કે ગયા તો કોઈ રોકેટ લઈને ઉપર ટાંકા મારજે ઓઝોનને. એ રિપેર કેવી રીતે થઈ ગયું પાછું? આ સૂર્યના કિરણો અંદર આવે છે એ લગભગ 100% અંદર આવવા માંડ્યા હોલમાંથી, અને એ જગ્યાએ જેટલા માણસો તેને કેન્સર થઈ ગયું હતું, હોલ થઈ ગયું હતું ઓઝોનમાં ત્યારે, બરાબર. હોલ કેના કારણે થયું? CFC યુઝ કરતા હતા આપણે. જે એર કન્ડિશન ને ફ્રીજ ને એવું બધું હોય ને એના પાછળ એક ગેસ ફરતો હોય, ખબર છે? એક એલિમેન્ટ આમ જતું હોય, એના અંદર ગેસ ફરતો હોય. હવે ગેસ ત્યારે આપણે CFC ગેસ યુઝ કરતા હતા. હવે CFC ગેસ જે છે એ પતી ગયો, આપણે યુઝ કરવાનું બંધ થઈ ગયું, ત્યારથી ઓઝોન ફરી પાછું બનવાનું સ્ટાર્ટ થઈ ગયું. ઓઝોન શેનાથી બને છે? ઓક્સિજનના મોલિક્યુલ્સ. વેરી ગુડ. એનું સ્ટ્રક્ચર શું છે? અત્યારે હવા આપણે જે શ્વાસ લઈ છે એ કયું છે? એનું સ્ટ્રક્ચર શું છે? હા, ઓઝોનનું શું છે? O3. વેરી ગુડ. ઓઝોનનું O3 છે. 3 મોલિક્યુલ ઓક્સિજનના એટમ છે, 3 એટમ્સ કમ્બાઈન થઈને O3 બનાવે છે. O3 કેવી રીતે બન્યું ખ્યાલ છે? ઓઝોન જ્યારે વીજળી પડે છે ને ત્યારે એકલી જગ્યામાં મિલિયન્સ ઓફ વોલ્ટેજ અને મિલિયન્સ ઓફ ડિગ્રીઝ હવા એક્સપાન્ડ થાય છે. શું થાય છે? એક્સપાન્ડ થાય છે. અને એના ઓક્સિજનના મોલિક્યુલ્સ જે છે એ સ્પ્લિટ થઈ જાય છે. આમ જब વીજળી પડે ત્યારે કેટલીક નાનકડી જગ્યામાં પડે. હવે એકલી જગ્યામાં મિલિયન સુધી ડિગ્રી સુધી જાય ટેમ્પરેચર. કેટલા? મિલિયન ડિગ્રી સુધી. તમે જોયું હશે ઝાડ ઉપર પડતી હોય વીજળી ત્યારે ઝાડની ડાળી આખી અલગ થઈ જાય છે, બરાબર. તો ઓઝોન કેવી રીતે બને છે? વીજળીના કારણે. જ્યાં વીજળી થતી હોય ત્યાં ઓઝોન બને છે, બરાબર. ઓકે, આ છે ને એક સિમ્પલ એક મોડલ બનાવ્યું હતું આપણે, જેમાં આપણે એ બતાવ્યું છે કે આ એટમોસ્ફિયર છે. એટમોસ્ફિયર એટલે આપણે હવાની જે લેયર છે, એટમોસ્ફિયર જેને કે જેમાં આપણે શ્વાસ લઈએ છીએ. ધ્યાનથી સાંભળજો. જે હવાની લેયર છે ને એના અંદર આપણે જે શ્વાસ લઈએ છીએ, જે શ્વાસ લઈએ છીએ, એ આખું આ એટમોસ્ફિયર આખલામાં સમાઈ ગયું કહેવાય, બરાબર. અને આ ઉપર જે એક નાનકડો પડદો રાખ્યો છે એ શું છે? શું છે? રૂફ. હા, રૂફ, બરાબર. શેનાથી બનેલો છે? ઓઝોન. કેનાથી બન્યો છે? ઓઝોન, બરાબર. એટલે આના ઉપર જે કાંઈ રેઝ આવે છે સનના એકલા રિફ્લેક્ટ થાય છે. કેટલા રિફ્લેક્ટ થાય છે? 99%, 99% એ રિફ્લેક્ટ થઈ જાય છે, બરાબર ને. અને એના અંદર આપણે સ્મોક ભરતા હતા, બરાબર. એ સ્મોક કેનાથી ભરતા હતા આપણે? અગરબત્તીથી. અત્યારે આપણે રિયાલિટીમાં કેનાથી અત્યારે સ્મોક ભરી છે દુનિયામાં? અત્યારે આપણે આપણી દુનિયા છે, બરાબર ને. આટલી દુનિયામાં હવા આટલી છે એમ સમજી લે. બધી જગ્યાએ હવા આટલી છે, આખા બોલમાં આટલી હવા છે બધી જગ્યાએ, બરાબર. હવે આપણે તો અહીંયા અગરબત્તીથી ભરવાના અંદર, પણ રિયાલિટીમાં આપણે શેનાથી ભરી છીએ? આપણે વાહન છે, પછી બીજી અગરબત્તી, ફેક્ટરી છે. બીજી અગરબત્તી આપો. આ ફેક્ટરી છે, ફેક્ટરીનો ધુવાણો. પછી બીજો કયો ધુવાણો કાઢી છે આપણે? એક અગરબત્તી આપો. એક અગરબત્તી. વાહન આવી ગયું, વાહનમાં બધે વાહન આવી ગયા. એક ફેક્ટરી આવી ગઈ. પછી ત્રીજો કઈ જગ્યાએથી ધુવાણો નીકળે છે? પ્લાસ્ટિકનો કચરો ધોખાવે છે. વેરી ગુડ. બીજો કઈ જગ્યાએથી ધુવાણો કરી છે આપણે? રસોઈ બનાવી ત્યારે એટલું બધું વાંધો નથી આવતો. ધુવાણો આપણે લાકડા બાળીએ તો થાય, બરાબર. લાકડાથી પણ થાય. પ્લાસ્ટિક બાળું આવી ગયું કચરામાં. વેરી ગુડ. કોલસો. બીજી એક અગરબત્તી આપજો. આપને ઇલેક્ટ્રિસિટી માટે, હા, ઇલેક્ટ્રિસિટી માટે એટલે
થર્મલ પ્લાન્ટ જેને કહેવાય, કોલસાનું કોયલાનું પ્લાન્ટ જેને કહીએ ને, એના કારણે પણ ધુવાણો આપણે કરી રહ્યા છીએ. બરાબર? કેટલો ધુવાણો થઈ ગયો? 3 અગરબત્તી જેટલો ધુવાણો આપણે એક બોટલમાં નાખીએ, પછી એક બોટલની હાલત શું થાય? એ અત્યારે હાલત થઈ રહી છે પૃથ્વીની એટમોસ્ફિયરની. બરાબર? તો આપણે એમાં પછી આપણે ધ્યાન રાખશું કે પછી આપણે એમને જ ફરી પાછું અત્યારે જેમ આપણે રહીમાં એવી રીતના આપણે રમ્યા કરશું? ધ્યાન રાખવાની છે. ભવિષ્યમાં આપણે શું કરવું જોઈએ? કચરોને સળગાવવો જોઈએ નહીં. પછી આપણે બીજી વસ્તુ ન શું કરવી જોઈએ? કોલસોના પાવર પ્લાન્ટ. અત્યારે સોલાર પેનલ તમને ખ્યાલ છે? સોલાર ઉર્જા જે છે અત્યારે પણ આપણે સોલાર ઉર્જાથી કુકિંગ પણ કરી શકીએ કે નહીં? બરાબર? તો એના ઉપર કરીએ. આપણે બીજા પણ વસ્તુનો વિચાર કરીએ તો જેટલી આપણે અગરબત્તી ઓછા કરતા જશું એમાં કોને નુકસાન થશે? કોઈને નહીં થાય. ફાયદો કોને થશે? આપણે જ થવાનો છે. બરાબર? હજી બીજી એક અગરબત્તી કેની હતી આપણે ઓછી કરવાની છે? વાહનની. પ્લાસ્ટિકનું આવી ગયું. આ વાહન જે છે એને પણ આપણે ઓછા કરવાના છે. આપણે ટ્રાવેલિંગ કરી છે ત્યારે આપણે એરથી જાય છે, બસથી જાય છે, બીજી કોઈ વસ્તુ છે વાહન? વોટર. એમાં આપણે ખાસ ઉપયોગ કેનો કરી છે? ગાડીનો કરી છે. ગાડીનો પેટ્રોલ, સીએનજી કેનામાં આવે છે? વાહનમાં આવે છે. કયું વાહન છે? કાર છે. ટ્રેન છે આપણા પાસે? ટ્રેન છે ને. ટ્રેનમાં કેટલા જણા સફર કરી શકે સાથમાં? લગભગ 1000થી ઉપર હો. કેમ કે બોગીમાં એકમાં 60 હોય અને લગભગ S10 સુધી જતી હોય, એમાં એસીની હોય પણ અને B1 ને A1 ને પણ બધી થઈને લગભગ 1000 માણસો એક સાથે સફર કરી શકે. આગળ કેટલા એન્જિન હોય? એક એન્જિન બધે ડબ્બાને ખેંચી જાય છે. તો એ ધુવાણો ડિવાઈડ થઈ ગયો બધેને, એટલે ઓછો થઈ ગયો ને એટલો ધુવાણો. આપણે ગાડીથી જાય, એક જણો ગાડીમાં હોય અને પછી આપણે ધુવાણો કરી અવડો બધો અને એમાં એક જ જણો સફર કરતો હોય. બરાબર ને? એટલે એ પણ આપણે ધુવાણો ઓછો કરવાનો છે વાહનનો. બીજો છેલ્લો એક ધુવાણો કયો હતો? ફેક્ટરીનો ધુવાણો. વેરી ગુડ. ફેક્ટરી આપણે શેના માટે લગાવી છે? પ્રોડક્શન માટે. બરાબર ને? તમને ખ્યાલ નહીં હોય, ફાસ્ટ ફેશન કરીને એક વસ્તુ છે. શું છે? ફાસ્ટ ફેશન. એટલે કાંઈ પણ વસ્તુને ફેશનમાં લઈ આવે, કપડાને ખાસ કરીને. અને હા 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 ફેંકી દે અને બારી નાખે છે. તમને ખ્યાલ છે? હો, તમે તો બહુ ઇન્ટેલિજન્ટ કહેવાય યાર. ફાસ્ટ ફેશન એટલે જે નવા કપડાના બ્રાન્ડ હોય એ લોકો કપડાં બનાવે અને પછી 2-3 વીક સુધી ચાલે, એ લોકોનું સેલ થઈ જાય. પછી જે વધ્યા હોય ને કપડાં સારા હોય, મસ્ત મજાના, પણ વધ્યા હોય એ કપડાને એ લોકો સળગાવી દે છે. કારણ કે એ લોકોને એનો ભાવ ઓછો નથી કરવો. જો એ કપડાં રાખે ને તો ઓછા ભાવમાં કોઈ પણ ખરીદે ને તો એને પછી સળગાવી નાખે છે. એટલે આપણે એવી કોઈ પણ વસ્તુને બ્રાન્ડનો કે એવું કંઈ લોકલ વસ્તુ હોય, આ વસ્તુ કેનાથી બને છે ખબર છે તમને? આમાં કાંઈ કસર દેખાય છે? આ કપડામાં કાંઈ ઓછપ દેખાય છે તમને? કાંઈ ઓછપ છે? આ ખાદી છે. શું છે? ખાદીથી બનેલું છે. બરાબર ને? હવે ખાદીનો મતલબ શું થાય? એ જેને બનાવ્યું હશે કપડું એને પણ મજૂરી મળી એની. બરાબર? આ ફેક્ટરીમાં નથી બન્યું, હેન્ડ વોવન છે. શું કહેવાય ને? હેન્ડ વોવન. અને મસ્ત મજાનું જો તો કપડોને જેવું કપડું લાગે અને મને ટેમ્પરેચર પણ મેન્ટેન કરે મારું. ગરમી હોય ત્યારે ઠંડુ રાખીએ આપણે. મેઇન વસ્તુ આપણે કચ્છમાં તો ગરમી હોય વધારે, આપણે કચ્છમાં રહીએ એટલે ખાદી બહુ વધારે યુઝ કરવાની. બરાબર? અને જે વસ્તુ આપણે એમ થઈ કે આપણે ખરાબ થઈ ગઈ, બરાબર, તો આપણે નવી લેવા જશું. તો નવી લેવા જશું ત્યારે શું લઈ છીએ આપણે વધારે પડતું? બીજાને ગમે છે એવું આપણે લેવા જઈએ છીએ. છે ને? બીજાને સારું લાગે, કલરફુલ લાગે. આમ કે મોર હોય, મોર એના પંખ ખોલે, એમ આપણે પણ આપણે ફેશનવાળા કપડાં પહેરીને ફરતા હોઈએ છીએ. એના કારણે શું નુકસાન થાય છે? સળગાવી નાખે છે લોકો. કારણ કે એ વસ્તુ એક વખત ફેશનમાં આવી પછી પોલ્યુશન કરે છે આપણે. એટલે લાસ્ટવાળી ઇન્ડસ્ટ્રી, ખાસ કરીને જે કપડાની ઇન્ડસ્ટ્રી છે એને આપણે પ્રોત્સાહન ન કરવી જોઈએ. આપણે લોકલ ઇન્ડસ્ટ્રી જે છે, વોવન ફેબ્રિક કે હેન્ડ વોવન કે ખાદી કે એને આપણે પ્રોત્સાહન કરવું જોઈએ. બરાબર? હવે મને એક જણું મને થોડુંક ગાઈડન્સ કરશે કે તમને આજે શું શીખવા મળ્યું? કે આપણે અહીંયા સૂરજની કિરણો અહીંયા કેટલી આવે છે? કેટલી સૂર્યની કિરણો આવે છે? 99 પોઈન્ટ. અંદર કેટલી આવે છે? 99% તો 1%. વેરી ગુડ. બીજું શું શીખ્યા આપણે? કોને ટ્રાય કરવું છે? શું શીખ્યા આપણે? હા,
અર્થમાં જેટલું પોલ્યુશન થાય છે ને તો આમાં આપણે શોર્ટમાં સમજ્યા. હા, અર્થમાં પોલ્યુશન થાય છે એ આપણે એટમોસ્ફેરિકમાં જે પોલ્યુશન થાય છે એ આપણે બોટલના એક્સપેરિમેન્ટ સાથે સમજ્યા. બીજું શું આપણે શીખ્યા? પોલ્યુશન ઓછું કરવાનું. કેવી નામ કઈ વસ્તુથી પોલ્યુશન કોણ? લાવ આ 4 અગરબત્તી છે, જલ્દી સમજાવો. કારથી, વાહનથી પકડો. વાહનથી, પછી વાહનથી, હા વાહનનું પોલ્યુશન. હા, ફેક્ટરી. વેરી ગુડ. કપડા એનું કપડા રોલ કયું છે? કપડા, ફાસ્ટ ફેશન. પછી વાહનો અને ખાસ કરીને ઉર્જા. આપણે અત્યારે ઉર્જા આવી રહી છે ને, સૂર્યના કિરણો આપણા ઉપર પડી રહ્યા છે. અત્યારે આપણા ઉપર વર્ષા થઈ રહી છે. વર્ષા તો ન કહેવાય પણ સૂર્યની વર્ષા આપણા ઉપર પડી રહી છે. પણ આપણે સૂર્ય ઉર્જા પકડતા નથી. સોલર પેનલ નથી નાખ્યા માન લો, તો આપણે ઉર્જાને વેસ્ટ કરી નાખી. ખ્યાલ આવ્યો? તો એ આપણે 4 જાતની. હવે અગરબત્તી કોની હતી મને ખ્યાલ નથી આવતો. જેને આપણે આપી હતી મને એ લઈ લો. એક કોને આપી હતી મને? એક અહીં આપી હતી. પછી બીજું કોણ હતું? હા, જો 3 આમાં છે. તમે ડિવાઈડ કરી લો. તો તમે તો બધી ટીમ વર્કમાં છો. તમે ડિવાઈડ કરો. આ બોટલ કેની છે? લો, બોટલ કેની હતી? ઓકે, બરાબર. હવે મને ક્વેશ્ચન આન્સર જોઈએ છે. ચલો, અને આપણે ક્વેશ્ચન આન્સર એકદમ કરશું કે તમે હેન્ડ રેઝ કરશો એટલે મને ખ્યાલ આવે. બરાબર. મેગ્નેટ શેનાથી બનતા હોય? મેગ્નેટ શેનાથી બને છે? ઓકે, વેરી સરસ, વેરી ગુડ ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન શું છે પાછળ? મે બી મેચ થતું હોય તો આપણે જોઈ લઈએ. હાલો, મારો એવો ક્વેશ્ચન છે કે આપણે એવું હોય કે સન હોય ને તો મૂનની કોઈ પોતાની લાઇટ નથી, એ સનની લાઇટ જ રિફ્લેક્ટ કરતું હોય છે. તો સનની પ્રેઝન્સમાં બી મૂન કેમ દેખાતો હોય? સનની પ્રેઝન્સમાં એટલે ને જેમ કે સાંજનો ટાઈમ હોય ને આપણે તો ક્યારેક 5-6 વાગે બી આપણે જોઈએ ને તો મૂન દેખાતો હોય અને સને પણ દેખાતો, સન બી હવે હોય. એટલે એ મારો ક્વેશ્ચન છે. ઓકે, વેરી ગુડ. પહેલું તો એક વસ્તુ છે સમજાવી છે તમને. મેગ્નેટિઝમ જે છે ને, કોને ક્વેશ્ચન કર્યો તો મેગ્નેટિઝમનો? મેગ્નેટિઝમ જે છે ને એ આયરન છે ને, લોઢું, એના અંદર જે ઇલેક્ટ્રોન્સ ફરતા હોય ને એ એક સાથે એક જ ગતિમાં બધે ફરતા હોય ને સાથે, એટલે એમાં ચુંબકીય આકર્ષણ બને છે. આપણે જેમ કોઈ લાઇનમાં જતા હોય, છોકરાઓ લાઇનમાં આપણે જતા હોય તો આપણે કહેવાય કે આ સ્કૂલના છોકરાઓ બહુ જ ડિસિપ્લિનમાં છે, લાગે કે નહીં? અને આમ બેફામ ભરતા હોય ને એકબીજાને ટપકી મારતા જતા હોય ને ચાલતા જતા, તો એમ લાગે કે આ સ્કૂલમાં છોકરાઓ મસ્તીખોર છે, કઈ કે નહીં? એમ લોઢું જેટલી જગ્યાએ દેખાય છે એમાં ઇલેક્ટ્રોન્સ એના અસ્તવ્યસ્ત ફરે છે, એટલે એ લોઢું કહેવાય. પણ જે વસ્તુ લોઢાના અંદર એક જ સાયકલના જેમ જ બધે ઇલેક્ટ્રોન્સ એક જ સિસ્ટમમાં ફરતા હોય એમાં ચુંબકીય આકર્ષણ આવી જાય છે, ડિસિપ્લિન આવી જાય છે. તો કાંઈ પણ વસ્તુમાં ડિસિપ્લિન આવે છે, બધે એક સાથે એક કામ કરે છે, ત્યારે એમાં એક જાતની ભાગીદારી બને છે, એમાં એનું ચુંબકીય આકર્ષણ બને છે. બરાબર. અત્યારે મને એક પુલ બનાવવો હોય, માન લો કે અહીંયા એક દરિયા કિનારો છે અને આગળ બીજો એક અવિદામાં ધરતી છે. હવે મને પુલ બનાવવો છે, તો હું એકલો પુલ બનાવી લઈશ? 2 માણસો પુલ બનાવી શકશે? 5 કે 10 લોક ખપશે ને સાથે, અને એ પણ બધે એક સાથે બુદ્ધિમાં લાગી પડે કે આજે આપણે કે 2-5 મહિનામાં આપણે પુલ બનાવવાનો છે. બરાબર ને? તો એવી નામ જ બધે ભેગા થઈને કામ કરશે તો એ પોસિબલ છે. બરાબર. એટલે ચુંબકીય આકર્ષણમાં પણ આપણે ટીમવર્ક સમજી શકીએ કે ચુંબકીય આકર્ષણ ક્યારે થાય છે? બધાના ઇલેક્ટ્રોન્સ જે તું મોટો થાય છે ત્યારે ખ્યાલ આવશે કે એક વસ્તુના અંદર એટમ્સથી બનેલી હોય છે અને એમાં ઇલેક્ટ્રોન્સ નાના ફરતા હોય છે. બરાબર. એક વસ્તુમાં ઇલેક્ટ્રોન્સ છે, એમાં લોઢામાં પણ ઇલેક્ટ્રોન્સ છે. ઓકે. હવે બીજો પ્રશ્ન, આપણે ચંદ્રમાં છે એની લાઇટ મળે છે અને આપણે રિફ્લેક્ટ થાય છે, એ આપણે કેવી રીતે સાથે બે ભેગી દેખાય? બરાબર. હવે જો સૂર્ય એક જગ્યા છે, પૃથ્વી એક જગ્યા છે, બરાબર, અને ચંદ્રમાં એક જગ્યા છે. સૂર્યના કિરણો પણ પડે છે પૃથ્વી ઉપર, આ પૃથ્વી છે, બરાબર, અને ચંદ્રમાં છે એના પણ આનામાંથી બાઉન્સ છે, આમાં ઉપર પડે છે. બસ એટલું જ છે. બે વસ્તુ સાથે ત્યારે દેખાય જ્યારે આપણે અહીંયા હોય છે, અહીંયા આ સાઈડે ત્યારે અંધારું જ હોય છે, ખ્યાલ આવ્યો? ત્યારે ચંદ્રમાં પણ આપણા સાથે ફરે છે, તો ચંદ્રમાં પણ ત્યારે દેખાય છે, ત્યારે અંધારું હોય ત્યારે ખાલી ચંદ્રમાં દેખાય. પણ આગળ જ્યારે સૂર્ય પણ હોય અને મૂન પણ હોય તો એ બેની લાઇટ એક જગ્યાએ દેખાઈ શકે છે, ખ્યાલ આવ્યો? એટલે અમુક ટાઈમમાં જ એ દેખાશે, દરરોજ તમને ચંદ્રમાં નહીં દેખાતો, બરાબર ને? એ ચંદ્રમાં એક્ઝેક્ટલી જ જગ્યાએ હોય અને સૂર્યના કિરણો હોય અને આપણા સાઈડમાં દિવસ હોય ત્યારે બે વસ્તુ ભેગી દેખાય, દર વખતે નહીં દેખાય. કારણ કે સૂર્યના કિરણો આવે છે વ્હાઇટ કલરના છે, આપણે માની લો કે વ્હાઇટ કલર છે, બરાબર. વ્હાઇટ કલર આવ્યા એમાંથી આ તમારા સ્વેટરનો ઉપરનો પાર્ટને સ્વેટરે બધે કલર્સ ખાઈ ગયું સાથે અને યલોને
રિફ્લેક્ટ કર્યું તો તમારો ખરેખર સ્વેટરનો કલર કયો છે? જે બધે કલર્સ ખાઈ ગયું બરાબર એ છે કે રિફ્લેક્ટ કર્યું જે વાપસ આપણે પાછી આંખમાં આપણે અથડાઈને આંખમાં આવે છે એ છે સ્વેટરનો કલર. ખરેખર એ છે કલર જે પીળા સિવાયનો કલર છે એ છે ખરેખર. વિચાર કરો, આપણે બધું દેખાય છે ઊંધું દેખાય છે કલર વાઇઝ. જો આ તમારો કલર કયો છે? ઉપર પાર્ટ બ્લુ છે બરાબર. એનામાં સૂર્યના કિરણો આવે છે, વ્હાઇટ કલર સાત રંગ આવે છે બધે મિક્સ થઈને. એનામાંથી તમારી શર્ટ એ બધે રંગ ખાઈ ગયું સિવાય કે બ્લુ કલર. માની લો કે બ્લુ કલર છે તો એ બ્લુ કલર પછી મારી આંખમાં આવે છે તો અહીં તો મને બ્લુ દેખાય છે. ખ્યાલ આવ્યો ને? ન તો મને વ્હાઇટ દેખાત. જો એમને એમ આવતા હલ સૂર્યના કિરણો તો મને વ્હાઇટ દેખાત, પણ મને વ્હાઇટ નથી દેખાતું. શું દેખાય છે? બ્લુ દેખાય છે. તો બ્લુ ખરેખર તમારો શર્ટનો કલર છે કે એ બ્લુ બાઉન્સ થયો તમારી આંખમાં એટલે મને બીજો ખાઈ ગયા બધે કલરથી. તમારો શર્ટનો કલર જે ખાઈ ગયા એ કલર છે. ખ્યાલ આવ્યો? આપણે સૂરજ છે, સૂરજને આપણે મંગળ ઉપરથી જોઈએ, માર્સ ઉપરથી કે એની ઉપરથી જોઈએ તો આપણને કેવા કલરનો દેખાય? કોઈ બિલીવ કરે? વ્હાઇટ કલર. અને અહીંયાથી આપણે જોઈએ તો આપણને કેવો દેખાય? એટલે કંઈક તો પ્રોબ્લેમ છે કે મંગળ ઉપરથી ને અર્ધ ઉપરથી જોઈએ. પ્લસ હું પાછો સ્પેસ ઉપરથી જોઈશ તો મને આ તો સૂરજ છે તો સૂરજ એટલે કેટલી બધી રોશની હોય તો ત્યાં અંધકાર દેખાવું જોઈએ કે અજવાળું દેખાવું જોઈએ? અંધકાર દેખાવું જોઈએ કે અજવાળું? કેમ અંધકાર થતો? કેટલો મોટો એક બલ્બ લગાવેલો છે. સૂરજ એટલે એક બલ્બ છે, સૌથી મોટો બલ્બ છે. તો ત્યાંથી કેટલી બધી લાઇટ આવે છે તો આપણને અજવાળું દેખાવું જોઈએ કે અંધકાર? મેમ તમને શું લાગે કેવું દેખાશે? અજવાળું કે અંધકાર? સાંભળ્યું છે કે અંધારું દેખાય પણ કેવી રીતે ખબર નથી. એનો મતલબ હા બોલ. એનો આપણે જે જોઈએ જે છે ને એટલે વિઝિબલ થાય છે કે લાઇટ છે ને રિફ્લેક્ટ થઈને આપણી આંખમાં આવે છે ત્યારે આપણે જોઈ શકીએ. ધ મેઇન ફિનોમિનન ઇઝ રિફ્લેક્શન. એટલે જ્યાં સુધી લાઇટ અથડાઈને મારી આંખોમાં નહીં આવશે ત્યાં સુધી હું કોઈ પણ ઓબ્જેક્ટને જોઈ શકતો નથી. આ સમજાય છે બધાને? એટલે મારે કોઈ પણ ઓબ્જેક્ટને જોવો હોય તો લાઇટ એની સાથે અથડાશે, મારી આંખમાં જશે તો જ જોઈ શકીશ. હવે અવકાશમાં અથડાવા માટેની કોઈ વસ્તુ નથી એટલે આપણને અંધારું દેખાય અને મારી આંખોમાં આવતી નથી. એટલે પહેલી વસ્તુ રિફ્લેક્શન હોવું જરૂરી છે. એટલે અથડાય પછી શું કરે છે? ઓબ્જેક્ટ અલગ અલગ કલર્સને સ્કેટર કરે, અલગ અલગ કલર. તો કોઈક નાના પાર્ટિકલ્સ હશે કે અલગ કલર સ્કેટર કરે, મોટા પાર્ટિકલ્સ હશે કે અલગ કલર સ્કેટર કરે. એટલે જે કલર સ્કેટર કરે, ફોર એન એક્ઝામ્પલ લાઇટ આવે છે તો લાઇટની અંદર 7 કલર હોય. કયા કયા કલર હોય? 7 કલર. કયા કોઈ કહેશે? વિબ્ગ્યોન. બધાને ખબર છે. તો બધા પાર્ટિકલ્સ અલગ અલગ સાઇઝના હોય, બધા પાર્ટિકલ્સ અલગ અલગ સાઇઝના હોય. તો જે પાર્ટિકલ્સ જે કલર્સને બહાર ફેંકે એ ઓબ્જેક્ટ એ કલરનું દેખાશે. સમજાય છે? મને એ કલરનું દેખાય. હવે આકાશ છે, આકાશ અત્યારે કયા કલરનું દેખાય? બ્લુ કલરનું. સનસેટ અને સનરાઈઝ વખતે કેવું દેખાય? ઓરેન્જ લાલ. કેમ થાય છે? તો બ્લુ કલરનું દેખાવાનું રીઝન શું? કે સનલાઇટ જ્યારે આવે છે તેમાં 7 કલર છે. તો 7 કલરમાંથી હવામાં બધા પાર્ટિકલ્સ છે એટમોસ્ફિયરમાં. કયા કયા પાર્ટિકલ્સ કોઈ કહેશે મને? ડસ્ટ પાર્ટિકલ્સ હોય, પછી વોટર મોલેક્યુલ્સ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર. તો આ બધાની સાથે સનરેઝ અથડાશે એટલે સનની લાઇટ અથડાશે પછી કયો કલર સ્કેટર કરે છે? નાના પાર્ટિકલ્સ હોય ને તો નાના નાના વેવલેન્થ વાળા પાર્ટિકલ સ્કેટર કરે. ફોર એન એક્ઝામ્પલ વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ. તો વાયોલેટ અને ઇન્ડિગો છે ને એ થોડા લો અમાઉન્ટમાં છે અને બીજા સેન્સિટિવ નથી મારી આઈઝ. તો મારી આઈઝ છે ને બ્લુ કલર પ્રત્યે વધારે પડતી સેન્સિટિવ છે એટલે આપણી આઈઝની સેન્સિટિવ. હવે હમણાં તમને એમ કહે કે આજુબાજુ કંઈક જુઓ તો તમને દેખાશે કે યલો કલર સૌથી પહેલી મારી આંખમાં જતો રહેશે. એટલે મારી આંખ યલો, રેડ એના માટે વધારે પડતી સેન્સિટિવ છે. તો બ્લુ કલરમાંથી બી મારા પર આઈઝ વધારે પડતી સેન્સિટિવ છે. એટલે બ્લુ કલર છે ને સ્કેટર થાય એટલે મને આકાશ કયા કલરનું દેખાય? બ્લુ કલરનું. આ સમજ્યા પડે છે બધાને? એટલે સ્કેટરિંગ ઇફેક્ટ હોવી બહુ જરૂરી છે. એટલે હું ઓબ્જેક્ટ ત્યારે જ જોઈ શકું જ્યારે રિફ્લેક્શન થાય. રિફ્લેક્શન થયા પછી એ જે કલરને સ્કેટર કરે એ કલરનો મને ઓબ્જેક્ટ દેખાશે. આ સમજાય છે બધાને? મેમ હવે સમજે? શ્યોર? તો પછી સન જેમ કે સ્પેસમાંથી સન દેખાય તો સન પણ બ્લેક જ દેખાય? બ્લેક વ્હાઇટ દેખાય પણ બાજુમાં બધું બ્લેક દેખાય. ઠીક છે બાજુમાં. હા બસ. તમે મંગળ ઉપરથી સમજો તો વ્હાઇટ કલરનો ગોળો દેખાય. પણ એકદમ આમ આવી રીતે પ્રકાશ થઈ નહીં. જાય વ્હાઇટ ડોટ. ખાલી હા તો સનનો એક્ચ્યુઅલ કલર શું? વ્હાઇટ ગોળો. વ્હાઇટ જ. આપણા એટમોસ્ફિયરને લઈને યલો દેખાય છે. ઓકે.
જો આપણે એટમોસ્ફિયર કાઢી નાખીએ તો આપણે બી સનને જોઈએ તો આપણે કયા કલરનો દેખાવો છે? વ્હાઇટ કલરનો ગોળ. આપણા એટમોસ્ફિયરને લઈને આપણે કયો દેખાય છે? યલો. હવે તમે અત્યારે નૂનમાં જોશો તો તમને સ્લાઇડલી વ્હાઇટ કલરનો દેખાશે કે 12 વાગે. એટમોસ્ફિયરની ઇફેક્ટ ત્યારે ઓછી થાય. હા 12 વાગે. સમજાય છે? સનસેટ અને સનરાઈઝ વખતે એ હોરિઝોન ઉપર હોય. હોરિઝોન ઉપર એટલે લોંગેસ્ટ ડિસ્ટન્સ ઉપર, એટલે ત્યારે એટમોસ્ફિયરની ઇફેક્ટ થોડી વધારે પડતી થાય. એના લઈને કયા કલરનો દેખાય? યલો કાં તો ઓરેન્જ કલરનો. સમજાય છે? પણ નૂન વખતે ક્યાં હોય? મારા માથા ઉપર હોય. એટલે ત્યારે છે ને એટમોસ્ફિયરની ઇમ્પેક્ટ થોડી ઓછી થાય, એટલે ત્યારે મને થોડો વ્હાઇટ કલર જેવો દેખાશે, કલર ચેન્જ થાય. ઇઝ ઇટ ક્લિયર? બધાને સમજાય? હજી એક વસ્તુ મને નહીં સમજાય કે તમે એવું કીધું કે જેમ કે એકચ્યુઅલ આ યલો કલર છે નહીં, હા. પણ મને દેખાય, પણ હા. મને એવું લાગે કે મેં કોઈ ડ્રોઈંગ કર્યું છે, મેં યલો કલર જ પૂર્યો છે, હા તો એ યલો કલર હતો તો યલો જ દેખાય ને. હા પણ એ યલો કલર બનાવટ છે જેની, જે વસ્તુ બની છે યલો કલર, જે વસ્તુ બની છે એ શેનાથી બની છે? એ તો રિફ્લેક્ટ કરે છે યલો આપણે. તમે એ જો કલર પણ એવી રીતે જ બન્યો છે. હા કે એ એટલે વસ્તુ એના યલો જ રિફ્લેક્ટ કરે છે. જે ખરા ને એના એટમ્સ હા. એ બધા કલરને લઈ લે છે, ખાલી યલો ને યલોને ફેંકે છે. હા. એટલે તમે યલો જોઈ શકો છો. બધું એબ્ઝોર્બ કરી રાખે. જે કલર એબ્ઝોર્બ કરે તે મને દેખાવાના નથી, જે હા. કલર બહાર ફેંકે એ મને દેખાય. હા એટલે ખરેખર જે વસ્તુ બનેલી છે એ તો એ જ છે કે જે વસ્તુથી એને તમે રાખ્યું ત્યાં, જે રિફ્લેક્ટ કર્યું એ તો પછી એનું આઉટપુટ કહેવાય કે એનું રિફ્લેક્શન થયું, અને જે રિફ્લેક્શન થાય છે એ જ દેખાય છે, એ જ દેખાય છે તો હકીકતે બધાને બનેલી છે. બધાના નીચે એમાંથી જે વસ્તુ રિફ્લેક્ટ કરે છે એ જ આપણે કલર કહી છે કે આ યલો થયો. પણ એની બનાવટ છે એ યલો સિવાયની એની બનાવટ છે, યલો સિવાયની એની બનાવટ છે, એને કહે ને એનું સ્ટ્રક્ચર બનાવટ છે એ અલગ છે. યલો સિવાયનું છે, બ્લુ સિવાયનું છે, ગ્રીન સિવાયનું છે એમ. એની અંદર જે મોલે હા સાયન્સ કોણે શોધ્યું છે? પેલા જે આપણે માણસો હતા ને તે હન્ટર એન્ડ ગેધરર હતા. હન્ટર્સ એટલે આપણે સ્પિયર્સ બનાવતા ને આપણે એનિમલ્સને મારતા હતા, બરાબર? હવે આપણે એનિમલ્સને આપણે હાથથી પકડવા જઈએ તો આપણે વીગ સિંહ છે કે જે કાંઈ હોય આપણે વચમાં આવીને આપણું જે ગઝેલ કે ઝીબ્રા કે કંઈ પણ મારતા ને તો સિંહ દૂરથી જોતો હોય અને એ પણ આવીને અટેક કરતો તમને, કે તમે લોકો એને પાડી નાખ્યો છો, એ આવીને ખાઈ જતો. એટલે આપણે એને બચવા માટે પછી આપણે વેપન્સ બનાવ્યા. વેપન્સ પહેલાં કેનાથી ચાલુ કર્યા? પથ્થરથી છાપ કરીને આપણે વેપન્સ બનાવ્યા. એનામાંથી સોફિસ્ટિકેટેડ થતા ગયા. એવી નામ કરતે કરતે સાયન્સનું આ સાંભળો જન્મ થયો છે. એટલે પહેલા જ્યારે એકદમ આપણે એન્શિયન્ટ લાઈફમાં જઈએ તો આદિમાનવ હતા. આદિમાનવ શું ખાતા હતા? કાચું માંસ ખાતા હતા. તો માંસ ખાવા માટે શું કરે? પ્રાણીનો શિકાર કરે. તો પ્રાણીને જાતે તો મારવા જઈ નહીં શકે, એટલે એ લોકો શું કરે? ટીયા પેલા અણીડા પથ્થર બનાવ્યા અને ફેંકે એટલે મરી જાય. હવે એ લોકો શું કરતા હતા? ફેમિલી લાઈફ જીવતા હતા. હવે માયરું હોય ત્યાં હરણ, અને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું, ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડી. તો ટ્રાન્સપોર્ટેશન માટે એને શું લાગે? બર્ડન લાગે, એને ઉશ્કીને લઈ કઈ રીતે જઈએ? એટલે પછી એને શું કર્યું? વ્હીલવાળી એક બળદગાડી જેવું બનાવ્યું અને એ ટ્રાન્સપોર્ટેશન માટે યુઝ કરી કે ભાઈ એને મારીનો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે. એટલે આ રીતે સાયન્સનું ઇવોલ્યુશન આપણે પેલું કહી શકીએ સમજો છો? કે નિયમો આ કોઈ રીતે શોધ્યા ટેકનોલોજી નથી, આવી જે અને સાયન્સ અસ્તિત્વમાં છે ઇવોલ્વ. જ એને ખાલી પહેચાન. સમજાય છે બધાને? લઈ છે આપણે છે ને કાંઈ પણ વસ્તુના નિયમ છે. ધારો કે હું આને મૂકી દઈશ તો શું થશે? પડી જશે, બરાબર ને? એ નિયમ છે. જે વસ્તુને નિયમ નથી જાણતો એ શું કરે છે? એ ભોગવે છે એની ભૂલ. આપણે કરી આ પડી જશે નીચે તો એ તૂટી જશે, બરાબર? એના નાનકડું બાળક છે, એને નિયમો, બધે નિયમનો નથી ખ્યાલ, એટલે અમુક ટાઈમે જ્યારે સીડી નીચે ઉતરે છે ત્યારે એ પડી જાય છે, કારણ કે એને ખ્યાલ નથી નિયમનો. કેનો નિયમ છે એ પડી જવાનો? કેનો નિયમ છે? ગ્રેવિટીનો, બરાબર? એવા કઈક જાતના નિયમો છે જેના આપણે ડિસ્કશન કરવાના છીએ. એક તો બીજો નિયમ છે કે આપણે જે શ્વાસ કાઢીએ છીએ એ ઝાડપાન ગ્રહણ કરે છે, બરાબર? એ પણ એક નિયમ થયો. હવે આપણે એ નિયમમાં હસ્તક્ષેપ કરીએ છીએ, નિયમો. ઝાડ કાપી નાખી છે આપણે, એ બહુ સારી રીતે ઉગતું હોય અને આપણે કાપી નાખ્યું. શેના કારણે? ઝાડ શેના માટે કાપી છે આપણે? કોણ બતાવશે? ફર્નિચર, પેપર, રસ્તો આપણે બનાવવો હોય, વચમાં મકાન બનાવવું હોય. આપણે અમુક ટાઈમે સાફ સફાઈ માટે પ્લોટને સાફ કરી નાખીએ, અમે ઝાડ ઉગતું હોય એને કાપી નાખીએ. હે, પ્લોટમાં શાંતિથી ઉગતું હતું ઝાડ, આપણે કાંઈ કશું ઉગવાનું નથી ત્યાં, એમાં ફેન્સ લગાવીને પછી ઝાડ પાડી નાખીએ. કેમ? એનો ભાવ વધારે મળશે. ખ્યાલ આવ્યો? એટલે આ બધી વસ્તુનો નિયમના આપણે જાણતા ન હોઈએ અને આપણે પોતે જ પછી આપણે માથે કુલાડી, આપણે કહીએ ને કુલાડી પગ ઉપર મારીએ આપણે, બરાબર? એટલે નિયમો અસ્તિત્વમાં બધી વસ્તુના હોય છે. આપણે એને ખાલી પહેચાન કરવાની છે એની. આપણે એના માટે જ આપણે સ્કૂલમાં આવી છીએ. શાના માટે? ABCD આપણે શીખીએ છીએ તો એ પણ શું છે? નિયમ છે. એને વાવલ્સ બનાવીએ છીએ, વાવલ્સમાંથી સ્પેલિંગ બનાવીએ છીએ. આ બધા નિયમોને આપણે સમજીએ છીએ. એમ પ્રકૃતિમાં પણ
નિયમ છે કે નહીં? બરાબર ને? બીજો કોઈ પણ નિયમ છે તમને દેખાય છે જે આપણે મિસ્ટેક કરી છે એના કારણે બગડી જાય છે કાંઈ પણ વસ્તુ? આજે આપણે પોલ્યુશનની વાત કરી, એના સિવાય બીજા કયા પણ એવા નિયમ છે જે આપણે જાણતા નથી? હું તમને એક વસ્તુ કહું, આપણે સીએનજી તો વાત કરી ને સીએનજીની. સીએનજી ગેસ ક્યાં હોય છે? કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કે ને સીએનજી, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. નેચરલનો મતલબ શું થાય? હા, ક્વેશ્ચન છે. નેચરલનો ફૂલ એટલે નેચરલ ક્યાંથી હોય? ગેસ ક્યાંથી મળે છે આપણે સીએનજી ગેસ? નીચેથી મળે છે. આપણે તેલના કૂવા હોય ને એના ઉપરના લેયરમાં સીએનજી એટલે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ હોય છે ત્યાં. એને આપણે જ્યારે પહેલાં હોલ કરીને ત્યારે પહેલાં ગેસ નીકળે છે, પછી તેલના જે કાંઈ લેયર્સ હોય એ નીકળે છે. ખ્યાલ આવ્યો? એટલે સીએનજી છે જેમ ગેસ છે એ તમારી ગાડીના અંદર જમ્પર હોય છે આગળ, શોક એબ્ઝોર્બર જોયા છે? શોક એબ્ઝોર્બર, એ શોક એબ્ઝોર્બર જ્યારે ફાટે છે, કાંઈ ખાડો આવીને ફાટી જાય ને ત્યારે એમાંથી શું લીક થાય છે? ધ્યાન આપ્યું છે? ઓઇલ લીક થાય છે. કોના? હા, ઓઇલ જેવું લીક થાય છે. એનું સીલ ફાટી જાય ને ત્યારે ઓઇલ લીક થઈ જાય છે. એમાં પછી જમ્પરમાં પછી કામ નથી કરતું ખાડામાં જાય ત્યારે. તો તેવી નામ જ પૃથ્વીના નીચે જે કૂવા જે છે ઓઇલના, એ શોક એબ્ઝોર્બરનું કામ કરે છે. કેનું કામ કરે છે? આખા પૃથ્વીના ખંડ જે છે, પ્લેટ, ટેક્ટોનિક પ્લેટ્સ જે છે એને આખી અધર બબલના જેમ રાખી છે, તો એ તેલના કૂવાએ રાખી છે અને એના ઉપર ગેસ પણ છે. એટલે જ્યારે અર્થક્વેક થવાનો હોય ત્યારે એના પહેલાં એ ડાન્સ કરી લે થોડુંક. અર્થક્વેક થતું હોય તો એના પહેલાં એને ડાન્સ કરવાનો મોકો મળી જાય અને આપણે તેલના કૂવાને કાઢીને સોસીને 1 મિલિયન બેરલ્સ 2 મિલિયન બેરલ્સ નીચેથી કાઢીને એનો ધુવાણો કરી રહ્યા છીએ કે નહીં? ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી? તો હવે કોન્ટિનેન્ટ્સ જે છે આખા શિફ્ટ છે પ્લેટ્સ એની, એ નીચે બેસી જશે અને નીચે શું ચાલુ રહ્યું છે? લાવા ચાલી રહી છે, ઘૂમતી લાવા ફરે છે કે નહીં નીચે? આમ જ્વાળામુખી ફાટે છે વોલ્કેનો ત્યારે કેટલી બધી લાર્વા નીકળે છે અંદરથી, આખી બીજી જમીન બની જાય છે કિલોમીટર એટલી બધી નીચેથી નીકળે છે. બરાબર? હવે એ તેલના ટાંકા ને તેલના કૂવાને ગેસના જે બોટલ્સ નીચે ભરી છે એ કેના માટે ભરી છે? આપણું કોન્ટિનેન્ટ બધે સ્ટડી રહે. ખ્યાલ આવ્યો? અને કાંઈ પણ ભૂકંપ થવાનો હોય તો એ પહેલાં એમાં ડાન્સ કરી લે. ખ્યાલ આવ્યો ને? હવે આપણે એ નિયમને સમજી ગયા એટલે હવે આપણે પછી તેલના કૂવા કરશું. મોટા થઈને આપણે તેલના કૂવા ખોદવા જશું. અહીંથી જાય છે દુબઈમાં એવી જગ્યામાં એક પ્લોટ લઈ લે, પછી એમાંથી કૂવા કરીને હોલ કરશે, ગેસ નીકળશે એમ કરીને. એટલે આ અમુક વસ્તુ આપણે જાણ્યા પછી આપણે કાંઈ પણ વસ્તુ કરશું તો આપણે ફ્યુચરમાં ધ્યાન રાખીને કરશું. કારણ કે આપણે નિયમ ખબર પડી ગઈ કે તેલનો શું નિયમ છે, હવાનો શું નિયમ છે, ગ્રેવિટીનો શું નિયમ છે. ખ્યાલ આવ્યો? જે ચંદ્રમાની વાત કરી ને એમાં પણ એકનો નિયમ છે, હું તમને સ્પીડમાં સમજાવી દઉં. આપણા પાસે હૃદય છે, હાર્ટ છે ને આપણું, એ શું કામ કરે છે? પમ્પિંગ કરે છે. પમ્પિંગના કારણે શું થાય છે? ઓક્સિજન જગ્યાએ પહોંચી જાય છે, કાર્બન ડાયોક્સાઇડ સબ જગ્યાએથી આવીને લંગ્સમાં પાછો આવી ગયો અને પાણી ફેંકાઈ ગયો. પહેલી વાત. બીજી વાત, હાર્ટ શું કામ કરે છે? આપણે ખોરાક ખાઈ છીએ, એ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જઈને ડિસિપેટ થાય છે એનર્જીના તરીકે અને ત્યાંથી પછી બધી જગ્યાએ ઓર્ગન્સમાં પહોંચે છે. હાર્ટ એ કામ કરે છે ન્યુટ્રિશનનું સપ્લાય. ખ્યાલ આવ્યો? હવે ઝાડ પાન પાસે હાર્ટ છે તો પછી એનું કેમ કામકાજ ચાલે છે? વ્યવસ્થિત ફ્લાવર થાય છે, ફ્રૂટ લાગે છે, પાન લાગે છે. પાણીથી ઉપર નીચે કેમ નામ થાય છે એનું બધું? ચંદ્રમા સાથે લિંક છે. હું તમને હિન્ટ આપી દીધી. હા, રૂટ્સ છે બરાબર, પણ ચંદ્રમા સાથે કેમ નામ લિંક છે? ના, પ્રકાશ સાથે નથી. ચંદ્રમાની ગ્રેવિટી સાથે છે. વિચાર કરો, ચંદ્રમાની ગ્રેવિટી. આ તમારી સાયન્સ બુકમાં લગભગ નહીં હોય. જ્યારે મૂન છે ને, આપણે માની લો કે હું પૃથ્વી છું, બરાબર? મૂન ખબર છે કેવી રીતે ફરે છે? આમ આવીને બાજુમાં આવે છે, થોડુંક બાજુમાં આવીને ફરી પાછો આમ થઈને દૂર જાય છે, ફરી પાછો આવીને બાજુમાં. અમુક ટાઈમમાં ચંદ્રમાં આપણે મોટા દેખાય, અમુક ટાઈમમાં મોટા ચંદ્રમાં દેખાય, અમુક ટાઈમમાં નાનકડા દેખાય કે નહીં? અમુક ટાઈમ આવડા મોટા દેખાય ને અમુક ટાઈમમાં નાનકડા દેખાય ને કે ચંદ્રમાં 50,000 કિલોમીટર નજીક આવે છે અને 50,000 કિલોમીટર દૂર જાય છે ચંદ્રમાં પૃથ્વીથી. એલિપ્ટિકલ ઓર્બિટમાં ફરે છે. કઈ ઓર્બિટમાં? એલિપ્ટિકલ. એટલે અહીંયા બાજુમાં આવે છે. આ જો આ પૃથ્વી છે, ધ્યાન આપજો, છેલ્લી 5 મિનિટ. આ પૃથ્વી છે, આમ ફરે છે, આમ ચંદ્રમાં આમ જાય છે, વળી દૂર જાય છે 50,000 કિલોમીટર, ફરી પાછું નજીક આવી જાય છે 50,000 કિલોમીટર, આમ ફરે છે, દૂર નજીક. હવે જ્યારે દૂર જાય છે ત્યારે પાણી શું થાય છે પૃથ્વીમાં? ગ્રેવિટી કેનું કામ કરે છે? અત્યારે ચંદ્રમાં દૂર છે તો ગ્રેવિટી કેનું કામ કરે છે? ગ્રેવિટી પૃથ્વીની ગ્રેવિટી છે કે એ સોલિડ છે આમના.
અને જ્યારે આ નજીક આવી ગયું ત્યારે મૂનની ગ્રેવિટી ઓછી થઈ કે નહીં? સોરી, પૃથ્વીની ગ્રેવિટી ઓછી થઈ કે નહીં? ઓછી થઈ ને, કારણ કે આને કેન્સલ કરી થોડીક, તો ત્યારે પાણી ઉપર ચડે છે ઝાડમાં ખાસ કરીને. ખ્યાલ આવ્યો? અને જ્યારે આ ચંદ્રમાં દૂર જાય છે ત્યારે કેની ગ્રેવિટી પ્રાઇમરી થઈ ગઈ? અર્થની. ખ્યાલ આવી ગયો? હા. અત્યારે આમ તડકો છે પછી ક્યારેક આમ તડકો વહી જાય પછી પાછો આવે. હા, એ તો વાદળ હોય એના કારણે. જોયું ને, કદી કદી વાદળ એના ઉપર આવી ગયું તો એ એકલી જ જગ્યામાં જ છાંયો થાય, બીજી જગ્યાએ તડકો હોય પાછો. આપણી જગ્યામાં જે વાદળ ફરતું હોય ને એકલી નાનકું વાદળ, એકલી જગ્યાએ પ્રકાશ ઓછો આવે એટલે ત્યાં આછાયો થઈ જાય. બરાબર. અમુક ટાઈમમાં જે તો એ બીજું છે એ ગ્રહણ કહેવાય એને, જે આખું એના વચમાં ચંદ્રમાં આવી જાય તો એને ગ્રહણ કહેવાય. એ પછી એક બીજી સ્ટોરી છે. એક વચમાં આખો ચંદ્રમાં આવી જાય તો એકલી જ જગ્યામાં જ આપણે અંધારું દેખાય, બાકી બીજા દેશોમાં તો તડકો જ હોય. ઓકે, તો આપણે હોમવર્ક આપે કે ચંદ્ર ક્યાં જતો રહે છે, દેખાતો નથી, એવું કેમ થાય છે? બધા શોધીને આવશે. અમાસ અમાસ વખતે ચંદ્ર ચાંદામામાં ક્યાં જતા રહે છે, બધા શોધીને લાવવા. ક્યાં ગાયબ થઈ જાય છે? વેકેશન કરવા જાય. હવે બધા શોધીને લાવવાનું છે, હે ને? બધાનો હોમવર્ક આજનો. ચાલો આજ તારું હોમવર્ક પતી ગયું. ઓકે, થેન્ક યુ વેરી મચ. મજા આવી કે નહીં બધાને? બરાબર.